હેલો મિત્રો, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આઈ હોપ તમે બધા લોકો ખૂબ જ મજામાં હશો. તો આપણે સવારના 7 વાગે બ્લોગની શરૂઆત કરી નાખી છે અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ કોલેજ. તો આજના દિવસમાં શું થાય છે તે જોવા માટે અમારા બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. તો તમારે ભાઈ કેવું આજના બ્લોગમાં? મારા તો કેવું નાના કઈ જગ્યાએ દીખાવું અને કન્ટિન્યુ બ્લોગ સારા બનાવો તો બહાર લઈ જાઓ, મિની પાવાગઢ લઈ જાઓ. એની બાબત જશે એટલે તમને બતાવીશું. તો ચાલો આપણે થોડા મળીએ આગળ. તો અમારા બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. તો મિત્રો આપણે કોલેજમાંથી ઘરે આવી ગયા છીએ અને અત્યારે વાગ્યા છે 12 અને આજે લાઇબ્રેરીમાં રજા હતી. તો હજી આગળ શું થાય તે જોવા માટે અમારા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અત્યારે આપણે જમવા માટે બેસી ગયા છીએ અને આજે મિત્રો મારા મમ્મી ઘરે નથી તો તે માટે ભેંસોનું કામ પણ આપણા ભાગમાં આવી ગયું છે, ચાર નાખવાનું અને પાવાનું. તો આગળ શું થાય તે જોવા માટે અમારા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. आगे आगे चार भैंसों नाखी दीधी है. तो मित्रों अत्यारे वाग्या छे 4:30 थई छे ने अत्यारे आपणे बाइक लईने खेतरमां आवी गया था અને અત્યારે મારા મમ્મીને ખેતરમાં ઉતારીને અત્યારે હું જઈ રહ્યો છું જેતલવાસના માટે. તો જેતલવાસના શું કરવા માટે તમને કહી દઉં. આ કપડાં છે ને તે સિલાવવા માટે નાખવા માટે જઈ રહ્યો છું. તો આગળ શું થાય તે જોવા માટે અમારા બ્લોગમાં તે કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો આપણે જેતલવાસના જઈને આપણા કપડાં ટેલર્સમાં નાખીને આવી ગયા, તમે જોઈ શકો છો. તો હવે તે કપડાં ક્યારે તૈયાર થઈને આવે છે હું તમને વ્લોગમાં જરૂરથી બતાવીશ. અને અત્યારની મોસમ થોડી વરસાદી વાતાવરણ કર્યું છે, પણ હવે આગળ શું થાય તે જો વરસાદ આવે છે કે નહીં તે જોવા માટે અમારા વ્લોગમાં તે કન્ટિન્યુ બન્યા રહેજો. હાલ આપણે ખેતરમાં આવી ગયા છીએ. ગામડામાં ચોમાસાની ઋતુમાં હરિયાળી ભર્યું વાતાવરણ જોવા મળે છે. આ તમે જોઈ શકો છો. થોડું કીચડની એવું થાય પણ તેવું ગામડામાં રહેતા હોય તેવું ઘણું તો ચાલતું રહે. મિત્રો અત્યારે આપણે જમીને હું અને મારા કાકા ચાલવા માટે આવી ગયા હતા. અમારા એક રસ્તો છે ત્યાં, તો હવે તે ચાલીને હવે ઘર તરફ જઈએ છીએ. આગળ જાય તે મારા કાકા છે. તો આપણે કન્ટિન્યુ વ્લોગ બનાવવો હોય છે, પણ મારા થોડા અંગત રીઝનને કારણે હું કન્ટિન્યુ વ્લોગ બનાવી નહીં શકતો, પણ આપણે ટ્રાય કરીશું કે રોજ વ્લોગ બનાવીએ. તો આજનો વ્લોગ તો અહીં પૂરો કરીશું, મળીશું આવતા વ્લોગમાં.